હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં સ્વાધ્યાય 5.3 ના 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ્સ, કોઈક 3 માર્કમાં આવી શકે, કોઈક 2 માર્કમાં આવી શકે એવા સમ્સ અને ઘણી બધી વખત પૂછાયેલા સમ્સ આપણે શીખવાના છે. સમ્સ છે દાખલા નંબર 15, 16 અને 17. આ 3 સમ્સ મજા આવશે શીખવાની અને હું દરેક સમમાં તમને કહી દઈશ કે કેવી રીતે સમ થશે અને પછી તમારે જાતે સમ સોલ્વ કરવાના છે. તો નોટબુક ને પેન લઈ લો, સાથે મળીને સમ સોલ્વ કરીએ. થોડું હું તમને કહું કેવી રીતે સમ થશે અને થોડો સમ તમે જાતે સોલ્વ કરો, થઈ જશે. ઓકે, સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 15 થી. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. એક કન્સ્ટ્રક્શન કામ ચાલે છે અને એ કામમાં જો કામ અમુક તારીખ કરતા, નિશ્ચિત તારીખ કરતા મોડું થશે તો કોન્ટ્રાક્ટરને દંડ દેવો પડશે. કેટલો દંડ દેવો પડશે એ બધું આમાં આપેલું છે. પ્રથમ દિવસ માટે 200 રૂપિયા દંડ છે, બીજા દિવસ માટે 250 રૂપિયા. પહેલા દિવસે કામ ન થાય, ટાઈમ કરતા મોડું થાય એક દિવસ તો 200 રૂપિયા, 2 દિવસ મોડું થાય તો પહેલા દિવસે 200 આપવાના, બીજા દિવસે વળી 250 આપવાના, ત્રીજા દિવસે 300 આપવાના. એટલે દરરોજ જેમ જેમ મોડું થતું જશે કામ, દરેક દિવસ માટે 50-50 રૂપિયા દંડ વધતો જાય છે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે, એટલે તફાવત 50 થશે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. 30 દિવસ કામ મોડું પૂરું થાય છે, કેટલો દંડ કોન્ટ્રાક્ટર ભરશે? તો આ 30 શું થશે? n થશે. ઓકે, શ્રેણી બનાવી લઈએ આપણે, સમાંતર શ્રેણી. દાખલો બહુ ઈઝી છે, રકમ ભલે મોટી લાગતી હોય, સમમાં કંઈ નથી. જુઓ, સૌથી પહેલા દિવસે કેટલો દંડ લાગે છે? 200 રૂપિયા. બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300. આવી રીતે 50-50 રૂપિયા દરરોજ દંડ વધતો જાય છે અને ટોટલ 30 દિવસ કામ મોડું થાય છે. SN શોધવાનું છે. સૌથી પહેલા શ્રેણી આપેલી હોય એટલે ડી શોધવું પડે, બીજું પદ માઇનસ પહેલું પદ. ડી તો આપણને ઓલરેડી ખબર જ છે, 50 જ આવશે. હવે લિસ્ટ કરી લઈએ આપણે અને ત્યારબાદ દાખલો ગણી લઈએ. એ છે 200, ડી છે 50, 30 દિવસ કામ મોડું પૂરું થાય છે એટલે n 30, અને કુલ કેટલું દંડ ભરવું પડે, દંડની રકમ શોધો એટલે SN શોધવાનું છે. નાનો સૂત્ર મોટો સૂત્ર SN નું, અંતિમ પદ નથી આપણી પાસે એટલે મોટો સૂત્ર આવશે. SN બરાબર n છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. n છે 30, a છે 200, n 30, ડી છે 50. આ કટ થયા, કરી નાખો. 15 દુ 30, 200 દુ 400, 29 ગુણ્યા 50, 29 ગુણ્યા 50, 5 9 45 ના 5 વધી ચડી 4, 5 દુ 10 ને 4 14, 1450 અને 400 એટલે 1850. 1850 ગુણ્યા 15 કરી લઈએ એટલે સમ પૂરો. જીરો 5 7 9 ને 8 17 ના 7 વધી 1, 27,750 રૂપિયા કોન્ટ્રાક્ટરને દંડ ભરવો પડશે. સમજ્યા? સમ બહુ ઈઝી હતો, કંઈ ન હતું સમમાં. ઘણી વખત પૂછાયેલો સમ છે. જનરલી સ્ટુડન્ટને શું થાય કે આટલી મોટી રકમ છે તો સમ હાર્ડ હશે અને એ લોકો ટ્રાય પણ ન કરે. અરે કંઈ નથી સમમાં. જુઓ, શાંતિથી શ્રેણી બનાવવાની હતી, બાકી બધું જ તમે ઓલરેડી ઘણી બધી વખત કરી ચૂક્યા છો. થઈ જશે ને તમારાથી એક્ઝામમાં. આગળ વધીએ આપણે. નેક્સ્ટ સમ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે.
સ્ટુડન્ટ્સને ઇનામ આપવાના છે, 7 ઇનામ આપવાના છે 7 જણાને, અને ટોટલ બધા વચ્ચે વહેંચવા માટે 700 રૂપિયા આપણી પાસે છે. 700 રૂપિયા 7 જણાને આપવાના, પણ બધાને 100 નથી આપવાના, બરોબર? જુઓ શું કહ્યું છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. પહેલા નંબરને જે રૂપિયા મળશે એના કરતા બીજા નંબર વાળાને 20 રૂપિયા ઓછા મળશે, ત્રીજા નંબર વાળાને બીજા નંબર કરતા 20 ઓછા મળશે. તો આવી રીતે દરેક સ્ટુડન્ટને 20 રૂપિયા ઓછા મળશે. તો તફાવત આપણું શું થશે? 20. ના, 20 ઓછા મળે છે એટલે -20 થશે. ઓકે, તો 7 જણા છે આપણી પાસે, તફાવત ખબર છે -20, ટોટલ 700 રૂપિયા વહેંચવાના છે બધા વચ્ચે, એટલે SN પણ ખબર છે 700. દરેક જણાને કેટલો ઇનામ મળશે? પહેલા નંબર વાળાને કેટલો, બીજા નંબર વાળાને કેટલો? તો એના માટે આપણને પહેલા એ શોધવું પડશે. એ મળી જાય પછી બધું મળી જશે. ઓકે, જો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે આ, પહેલા લિસ્ટ કરી લઈએ. એ આપણી પાસે નથી, ડી છે -20, એન છે 7 જણા અને SN છે 700. SN ના સૂત્રનો ઉપયોગ કરશું આપણે, પણ કયા સૂત્રનો ઉપયોગ કરશું? અંતિમ પદ આપણી પાસે નથી એટલે મોટા સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડી. SN 700, n છે 7, એ શોધવાનું છે, અને ડી છે -20. ચલો અહીં તમને ખબર છે શું થશે? આ બે 700 સાથે ગુણાકારમાં જશે અને 7 ભાગાકારમાં આવશે. નીચે હોય તે ઉપર જાય, ઉપર હોય તે નીચે આવે. અહીં 2a 7 - 1 એટલે 6 ગુણ્યા -20. ઉતાવળમાં ગુણાકારની નિશાની કરવાનું ભૂલતા નહીં, ગુણાકારનો સંબંધ છે. આ કટ થયા. 200 બરાબર 2a -120. -120 આગળ આવશે, પ્લસ થઈ જશે. 320 બરાબર 2a, 2 જશે છેદમાં, તો a ની કિંમત મળી 160. ઓકે, બસ ઓલમોસ્ટ સમ કમ્પ્લીટ થઈ ગયો. એ એટલે પ્રથમ પદ, એનો મતલબ પહેલો નંબર જેનો આવ્યો છે એને 160 રૂપિયા ઇનામ મળશે, અને બીજા નંબર વાળાને કેટલા મળશે? 20 ઓછા એટલે 140. ત્રીજા નંબર વાળાને 20 ઓછા 120. આવી રીતે 7 જણા બધાને કેટલા રૂપિયા મળશે એ આપણે લખી નાખી. પ્રથમ ઇનામ 160 રૂપિયા, બીજું ઇનામ એટલે બીજું પદ શોધવાની જરૂર નથી, આપણને કહી દીધું છે 20 ઓછા મળશે, તો 160 - 20 એટલે 140. ત્રીજું ઇનામ 140 - 20 120. ચોથું ઇનામ 120 - 20 એટલે 100. પાંચમું ઇનામ 100 માંથી 20 જાય એટલે 80. છઠ્ઠું ઇનામ 60 રૂપિયા અને સાતમું ઇનામ 40 રૂપિયા. હવે આ બધાનો ટોટલ કરશો તો 700 થશે. કરવું છે? 60 ને 40 100, 100 ને 80 180, 180 ને 100 280, 280 ને 120 400, 400 ને 140 540, 540 ને 160 700. થઈ ગયું? તો બસ, બહુ ઇન્ટરેસ્ટિંગ સમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ 3 માર્કમાં આવી શકે, કારણ કે આ સમ ઘણા બધા સ્ટુડન્ટને હાર્ડ લાગે છે. હાર્ડ છે તો નહીં, પણ એવરેજ સ્ટુડન્ટ, વીક સ્ટુડન્ટથી ન થાય, હોશિયાર સ્ટુડન્ટ કરી લે. તો બધાને આવડવું જોઈએ હવે. અને હવે આપણે આ વિડીયોનો લાસ્ટ સમ શીખીએ. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે.
દરેક ધોરણનો દરેક વિભાગ જે ધોરણમાં ભણતા હોય એટલા વૃક્ષ ઉગાડશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, અને આવું ધોરણ 12 સુધી ચાલશે. તો ધોરણ 1 ના વિદ્યાર્થીઓ બધા જ સાથે મળીને એક જ ઝાડ ઉગાડશે. પછી ભલે ને 40 જણા હોય, એક જ વૃક્ષ ઉગાડશે, એક વિભાગના હો. એવા ધોરણ 1 ના 3 વિભાગ છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. જુઓ, તો ધોરણ 1 નો એક ક્લાસ એક ઝાડ, બીજો ક્લાસ પણ એક ઝાડ, અને ત્રીજો ક્લાસ પણ એક ઝાડ. એટલે ધોરણ 1 ના બધા જ વિદ્યાર્થીઓ સાથે મળીને 3 ઝાડ ઉગાડશે. એવી જ રીતે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ બધા સાથે મળીને 2 ઝાડ ઉગાડશે. એવા 3 ક્લાસ છે. એક ક્લાસ 2 ઝાડ, બીજો ક્લાસ 2 ઝાડ, ત્રીજો ક્લાસ 2 ઝાડ, એટલે ટોટલ 6 ઝાડ ધોરણ 2 ના વિદ્યાર્થીઓ ઉગાડશે. તો પહેલા ધોરણના વિદ્યાર્થીઓ ટોટલ કેટલા ઝાડ ઉગાડશે? 3. બીજા ધોરણના 6, ત્રીજા ધોરણના 3 ઝાડ, પણ એવા 3 ક્લાસ, એટલે ટોટલ 9 વૃક્ષ થયા. તો આવી રીતે શ્રેણી બને છે. અને આવા 12 ક્લાસ છે 12 ધોરણ સુધી. તો 12મા ધોરણના વિદ્યાર્થીઓ 12 વૃક્ષ ઉગાડશે. એવા 3 ક્લાસ, એટલે કેટલા થયા? 12 × 3 = 36 વૃક્ષ થયા ને. તો ટોટલ કેટલા વૃક્ષનું વાવેતર થાય છે? રકમ બહુ મોટી છે, પણ સમ જુઓ તમે, 4 સ્ટેપમાં પૂરો થઈ જશે. કંઈ છે જ નહીં સમમાં. આપણી પાસે અહીં બધું જ છે. તફાવત આપણને ખબર છે 3, છતાં શોધીને બતાવી દઈએ. d = a2 - a1 એટલે 3. લિસ્ટ કરીએ. a આપણી પાસે છે 3, d પણ આપણી પાસે છે 3. ટોટલ 12 ક્લાસ છે, તો n પણ આપણી પાસે છે કેટલા? 12. અને અંતિમ પદ પણ આપણી પાસે છે. અંતિમ પદ એટલે l. an અને l એક જ કહેવાય. અને આપણે sn શોધવાનું છે માત્ર. ઓકે, કેટલા વૃક્ષ વાવશે? કેટલા વૃક્ષ એટલે sn. sn નો નાનો સૂત્ર બધું જ આપણી પાસે છે. sn = n/2 કૌંસમાં a + l. n12 a છે 3, l છે 36, આ 2 × 6 = 12, અને 36 તેરી કેટલા થાય? સોરી, 36 ને 3 = 39. 39 × 6, 6 × 9 = 54, 4 + 5 6 તેરી 18 ને 5 23, 234 ઝાડ ટોટલ આખી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ, બધા જ ધોરણના બધા જ વિભાગ ભેગા થઈને 234 વૃક્ષ ઉગાડશે. સમ ઓવર. કેટલું ઈઝી હતું. આ તફાવતની પણ જરૂર જો કે પડતી નથી આપણને, છતાંય શોધ્યું આપણે. બાકી આ શ્રેણી બનાવી લો, લિસ્ટ કરી લો, દાખલો આટલો નાનકડો કરી લો. સમ ઓવર. પૂછાણો છે આ પણ સમ. ઓકે, આવડવું જોઈએ તમારે. તો આ વિડીયોમાં આપણે 3 સમ શીખ્યા. દાખલા નંબર 15, 16, 17. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.